નમસ્કાર દર્શક મિત્રો, જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રક્ષાબંધનના તહેવારમાં વાઘોડિયા એસટી ડેપોમાં બહેનોની ભીડ સામે બસોનો અભાવ જોવા મળ્યો। રક્ષાબંધન પર્વ નિમિત્તે મુસાફરોના ધસારાની પહોંચી વળવા માટે વધારાની એસટી બસો દોડાવવાની જાહેરાત વાઘોડિયા એસટી ડેપો ખાતે ખોટી પુરવાર થઈ હતી। એસટી બસોની અછતના કારણે મુસાફરોને કલાકો સુધી બસ આવવાની રાહ જોવાનો વખત આવ્યો હતો। વાઘોડિયા એસટી ડેપોના આજે રક્ષાબંધનના દિવસે વધારાની બસો નહીં ફળવાતા એસટી ડેપો મુસાફરોથી ગીચોગીચ ભરાયું હતું। એક તરફ રક્ષાબંધન પર્વ પર મુસાફરોને હાલાકી પડે નહીં તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની એસટી બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને વાહવાહી લૂંટે છે, તો બીજી તરફ હકીકતમાં પરિસ્થિતિ વિપરીત જોવા મળી હતી। હકીકતમાં વધારાની બસોની સુવિધા માત્ર શહેરના મુસાફરોને જ લાગુ પડતું હોય તેમ વાઘોડિયાની ગ્રામ્યમાં આ સુવિધા જોવા મળી ન હતી। મુસાફરોને નિર્ધારિત સ્થળ પર જવા લોકો કલાકો સુધી બસોની રાહ જોઈ બેસી રહેવાનો વખત આવ્યો હતો, તો બીજી તરફ બસની રાહ જોઈ થાકેલ પાકેલ મુસાફરો એસટી ડેપોમાં પંખાની સુવિધા હોવા છતાં પંખા બંધ રખાતા ગરમીમાં પરસેવે રેપઝેપ થયા હતા। વાઘોડિયા ગામના એસટી બસોને વડોદરા શહેરમાં ફાળવી દેતા બસોની અછત સર્જાઈ હોવાનું જાણકારી સૂત્રો પાસેથી મળી હતી। રક્ષાબંધને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા ના છૂટકે ખાનગી વાહન ચાલકોનો સહારો લઈ દોઢું ભાડું ચૂકી ઘેટા બકરાની જેમ ખાનગી વાહનોમાં સહારે મુસાફરી કરવા પર મજબૂર બની હતી। એક તરફ એસટી વિભાગે ખોટા કરતું હોય તેવું દર્શાવે છે, તો બીજી તરફ ખાનગી વાહન ચાલકોને બસો સમયસર ન મુકાતા ફાયદો કરાવવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે વાઘોડિયા એસટી ડેપોમાં મુસાફરીનો ધસારો જોવા બસોની અસુવિધાનો સામનો મુસાફરોએ કરવો પડ્યો હતો, ત્યારે એસટી વિભાગ ખાનગી વાહનો ચાલકો સીધો ફાયદો કરાવતો હોય તેવી શંકા મુસાફરોને ઉપજે છે, તેમ સ્વીકારવી પડે તેવું છે। એક તરફ મુસાફરોની સુવિધા માટે જાહેરાત અને હકીકતમાં બીજી તરફ મુસાફરોને પડતી અસુવિધા ખરેખર જવાબદાર કોણ તે પ્રશ્ન મુસાફરોને મૂંઝ્યો છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, જનરલ ન્યૂઝ, વાઘોડિયા। હા, એટલે અમે 12 વાગ્યાના બેઠા છીએ અને અમારે હાલોલ જવું છે, એટલે 12:30ની બસ એવું કહે છે કે હમણાં મુકાશે અને હવે 10 મિનિટની વાર છે, જોઈએ છે કઈ રીતના શું છે ને શું નહીં એમ, અને અમારે હાલોલ જ જવાનું છે। બસમાં આજે ગીર્દી કેવી છે ડેપોમાં? ભીડ તો હોય છે, એ વાહનોની સુવિધા નથી અને પંખા બધું બંધ છે, બહુ ગરમી થાય છે। 1 કલાકથી બેઠા છે। કઈ જવાનું છે? અમે બોડેલી જવાના છે। શું નામ છે બેન તમારું? અડિતાબેન કઈ જવાનું છે? ડભોઈ। બસ હાલતમાં શું છે, વળી પબ્લિક ઢગલી થઈ રહી છે, વળી બસ આવે ત્યાં બેસે ને બધા, એટલે બસોની અસુવિધા છે।